ઓકે તમને આવશે દેખાશે કમ્પ્લીટ જો આપણે જે વાત કરી રહ્યા છીએ એમાં આપણે પીચ ફેક્ટર નું ડેરિવેશન કાઢવાનું છે હવે પીચ ફેક્ટર એટલે શું તો પીચ ફેક્ટર એટલે કે EMF નો ગુણોત્તર છે કયા EMF તો કે એક શોર્ટ પીચ વાઇન્ડિંગ અને ફૂલ પીચ વાઇન્ડિંગ આમાં જેટલું EMF બનતું હોય તેનો ગુણોત્તર જે છે એને આપણે કહે છે પીચ ફેક્ટર KP શું કહે છે પીચ ફેક્ટર ઓકે તમારી ચોપડી પ્રમાણમાં એવું બી લખ્યું હોય કે અહીંયા આગળમાં વેક્ટર સમ શું લખ્યું હોય વેક્ટર સમ ઓફ EMF divided by arithmetic sum of EMF જેને ગુજરાતીમાં એવું કહેવાય સદિશ અને નીચે ગાણિતિક અથવા તો અદિશ આના બરાબર શું કહેવાય વેક્ટર એટલે સદિશ અને આના બરાબર શું થાય ગાણિતિક અથવા તો અદિશ આ બંનેનો ગુણોત્તર છે આનો મતલબ શું થાય તો ધારો કે તમે વાઇન્ડિંગ વીટવાનું ચાલુ કરો છો તો આ તમારો n પોલ છે જેમાં નંબર ઓફ સ્લોટ પહેલો છે ત્યાંથી તમે ધારો કે ફૂલ પીચ વાઇન્ડિંગ વીટો અને પોલ પીચ છે 7 ની છે પોલ પીચ કેટલી છે 7 સ્લોટ્સ તો આ કયો નંબર થઈ જશે 8 નંબર અને કઈ હશે s માં આવું હશે આને શું કહેવાય ફૂલ પીચ વાઇન્ડિંગ શું કહેવાય ફૂલ પીચ વાઇન્ડિંગ તો એ કેસની અંદરમાં ધારો કે આ આટાનો EMF ES હશે તો એટલું ES અહીંયાથી બી પાછું આવતું હશે તો આ બંનેનો સાદો સરવાળો કરીએ એરિથમેટિક સમ જે ફૂલ પીચ વાઇન્ડિંગ છે તો કેટલો થાય ES ES આવું થાય આમ જો જે મશીનની રીતે શું થાય આ ES અને પેલો ઓપોઝિટમાં ES આ બેની કાકાકીચ કરવાની હોય ને રિઝલ્ટન્ટ માટે તો આની દિશા ઉલટાઈ નાખું તેવી મેં દિશા ઉલટાઈ નાખી તો માઈનસ જે પ્લસ થઈ જશે તો આનું રિઝલ્ટન્ટ શું મળશે 2ES મળે કયા કેસમાં ફૂલ પીચ વાઇન્ડિંગ કોઈ ડાઉટ ઓકે શોર્ટ પીચ વાઇન્ડિંગ કેમ કરવાની છે તો કીધું કોપર સેવિંગ કન્સેપ્ટ અહીંયા આગળ તમે ધારો કે છઠ્ઠા સ્લોટમાં લેતા આવ્યા છો એ n માં જતો છઠ્ઠા સ્લોટમાં લઈને આયા તો તમે કેટલા સ્લોટ ઓછા કરી નાખ્યા 2 તમે 2 સ્લોટ થી એને શોર્ટ કર્યો તો એના લીધે તો તમે જોવા જતા હોય તો આ ઓવરહેંગ પોર્શન છે આ ઓવરહેંગ પોર્શન એ તમારો નાનો થઈ ગયો એટલે અનયુઝડ વેટ જે કોપર જતો હતું આ કોપર એ બચી ગયું કોપર સેવ એટલું વધારે પોર્શનમાં જે જતું હતું કોપર એ બચી ગયું આને જ કહેવાય છે કોપર સેવિંગ કન્સેપ્ટ શું કહેવાય છે કોપર સેવિંગ કન્સેપ્ટ અને એટલા માટે જ છે ને તમે ફ્રેક્શન પીચ વાઇન્ડિંગ આ શોર્ટ પીચ એટલે શું કહેવાય શોર્ટ પીચ વાઇન્ડિંગ જે હોય એને શું કહેવાય છે ફ્રેક્શન પીચ વાઇન્ડિંગ શું કહેવાય છે ફ્રેક્શન પીચ વાઇન્ડિંગ ઓકે આની અંદર શું થશે હવે તો ધારો કે તમારી આ વાઇન્ડિંગ છે એનું EMF છે ES છે તમે કેટલા ડિગ્રીના ખૂણાથી પાછું લાયા છો તો કે આલ્ફા ડિગ્રી ખૂણાથી તો આલ્ફા ડિગ્રીના ખૂણા પર હવે ES દોરવો પડશે મારે આ ES દોર્યો મેં બીજો કેટલા ડિગ્રીના એંગલ ઉપર આલ્ફા ડિગ્રી પર મારે શું જોઈએ છે રિઝલ્ટન્ટ કે આ કેટલું થશે આનો જવાબ શું આ છે ને મેં તો આટલું EMF ઇન્ડ્યુસ થશે જ્યારે હું વાઇન્ડિંગ ને શોર્ટ પીચ કરું છું તો આનો જવાબ કેવી રીતે મળશે તો તમે જાણો છો કે ભાઈ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 માઈનસ આલ્ફા થાય આ ખૂણો તો 180 નો થાય ને તો આ ખૂણો 180 માઈનસ આલ્ફા થયો હવે શું થાય બાજુ ખૂણો અને બાજુ કેમ કે આ બી ES છે આ હોય ES છે તો બે બાજુ હરખી છે તો બાખુબા પ્રમેય લાગે બાખુબા પ્રમેય તો એના માટે આ એંગલ ધારો કે x છે અને આ એંગલ બી x થાય કે ના થાય
તો મારા ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 કેટલી થશે? 180 માઈનસ આલ્ફા વત્તા 2x, આ x વત્તા x વત્તા આટલા બરાબર 180 ડિગ્રી થાય. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય ને? તો આ 180 અને આ 180 ઉડી ગયા. આ માઈનસ આલ્ફા છે બરાબરની આ બાજુ જાય તો પ્લસ આલ્ફા થાય. તો 2x બરાબર આલ્ફા. તો મારો x ખૂણો કેટલો થયો? આલ્ફા બાય 2. આ x બરાબર શું થઈ ગયું? આલ્ફા બાય 2. કહેવાય કે ના કહેવાય? મારે શું શોધવું છે? રિઝલ્ટન્ટ. તો આ મારો પાયથાગોરસ બન્યો 90 ડિગ્રી. આ હું જાણું છું ES ખૂણાની સામે કર્ણ બને. તો મને કર્ણ ખબર છે. આ શું છે? મારો કર્ણ, જેને હાઇપોટેનિયસ કહેવાય. શું કહેવાય? હાઇપોટેનિયસ. ઇંગ્લિશ વાળા જે હોય એ લોકો એને હાઇપોટેનિયસ કે, ગુજરાતી મીડિયમ વાળા એને કર્ણ કહે. આ 90 ડિગ્રી છે. આ ખૂણો છે. સામેની બાજુનો ઇમ્પોર્ટન્સ છે. મારે આ જાણવાની જરૂર નથી. મારે કઈ બાજુ જોઈએ છે? પાસેની બાજુ. તો પાસેની બાજુ એટલે કે cos આલ્ફા બાય 2 બરાબર આ ધારો કે y છે. શું છે? y upon es થાય કે ના થાય? y બરાબર ધારી લીધું તો y upon કર્ણ. cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. આવું કહેવાય કે નહીં? તો પાસેની બાજુ શું છે? y upon es. તો y બરાબર આવું કે y બરાબર es cos alpha by 2. આવું કહેવાય કે ના કહેવાય? કહેવાય. સર આ y હોય તો આ બી તો y થાય ને, એટલું જ. તો મારું રિઝલ્ટન્ટ આખું ટોટલ કેટલું થાય? 2 y. તો વેક્ટર સમથી જે મળે છે એ કેટલું છે? 2y બરાબર 2 es cos alpha by 2. આવું થાય કે ના થાય? વેક્ટર સમથી. વેક્ટર સમથી જે કર્યું એનો જવાબ શું આવે છે? 2es cos alpha by 2. અને એરિથમેટિક સમથી શું આવે છે? 2es. તો આ બંનેનો રેશિયો લેવાનો છે ને, પીચ ફેક્ટર kp બરાબર. તો ડાયરેક્ટ કિંમત સમ કરી દઉં. 2es cos alpha by 2 upon 2es. 2 ખાચા ખાચા es ખાચા ખાચા. તો kp બરાબર શું થઈ ગયું? cos alpha by alpha. પીચ ફેક્ટર તમારો બદલાય. પીચ ફેક્ટર એકવાર ડિઝાઇન થઈ ગયું મશીન તો તમે શોર્ટ પીચ કર્યું તો એ છેકથી છેક આખા વાઇન્ડિંગ માટે ફિક્સ. આ વેલ્યુ મશીનનું વાઇન્ડિંગ બદલાય, નવેસરથી વાઇન્ડિંગ થાય તો જ બદલાય. બાકી પીચ ફેક્ટર એકવાર ડિઝાઇન થઈ ગયો તો એ બદલાય. ક્લિયર?